નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે એક એવી કસરત વિશે વાત કરવાના છીએ જે તમારા આખા શરીરને સક્રિય કરી દે. ઘણીવાર જીમ જવાનો કે વર્કઆઉટ કરવાનો સમય હોતો નથી. અ, એવા સમયે માત્ર સૂર્ય નમસ્કાર એક કઈ કસરત નહીં પણ એક વરદાન રૂપી સાબિત થાય છે. સૂર્ય નમસ્કાર એટલે શરીરને વાળવું અથવા કે સ્ટ્રેચિંગ કે એના માટે જ છે. એ એકલું જ નથી એમ સૂર્ય નમસ્કારમાં. એ શ્વાસ અને ગતિનો સંયમ રાખતા શીખવે છે. અને શ્વાસ અને ગતિ કેવી રીતે આપણે સૂર્ય નમસ્કારમાં સંતુલિત કરી શકીએ, એનો સંયમ કેવી રીતે રાખી શકીએ, તેની આપણે આજે વાત કરશું. તો તમને ખબર જ હશે કે સૂર્ય નમસ્કારમાં ટોટલ 12 આસન હોય છે, જેમાં પહેલું આસન જે હોય છે જે પ્રણામાસન જે સૂર્યદેવને પ્રણામ કરવા માટે હોય છે. પછી બીજું આસન છે હસ્તોત્થાસન, પછી પાદ હસ્તાસન, અશ્વ સંચાલનસન, પછી પર્વતાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વ સંચાલસન અને પાદ હસ્તાસન, હસ્ત ઉત્તાસન અને છેલ્લે પ્રણામાસન. જેમાં અષ્ટાંગ નમસ્કાર એ સૌથી મધ્યનો અષ્ટાંગ નમસ્કાર અને ભુજંગાસન એ મધ્ય કહેવાય. પછીથી પાછું રિપીટ થાય છે. પેલા જેમ કે કહીએ ને કે ચડતા ક્રમ પ્રમાણે જાય છે, અને પછી પાછું એક પોઈન્ટ આવે ત્યાંથી પાછું નીચે જ આવવાનું. એટલે એ જ રીતે સૂર્ય નમસ્કાર હોય છે. જેમાં પહેલો આપણે પ્રાણામાસન કરીએ તો ઓમ મિત્રાય નમઃ બોલીને બંને હાથ જોડવાના હોય. અને ઓમ મિત્રાય નમઃ નો મતલબ આપણે જાણીએ તો સૌના મિત્ર એવા સૂર્યદેવને નમસ્કાર પ્રણામ કરીએ છીએ. અને શ્વાસને ત્યારે સામાન્ય રાખવાનું હોય છે. પછી હસ્ત ઉત્તાનાસન, ઓમ રવિએ નમઃ, શ્વાસ લેતા લેતા ઉપર ખેંચાવાનું છે અને પાછળની બાજુ ઝૂકવાનું છે. આ મંત્રનો અર્થ એવો થાય કે તેજસ્વી એવા સૂર્યદેવને નમસ્કાર. પછી પાદ હસ્તાસન, ઓમ સૂર્યાય નમઃ, શ્વાસને છોડતા છોડતા ધીમે ધીમે આગળ આવવાનું છે, નીચે નમવાનું છે, હથેળીને જમીન પર રાખવાના. અને આ જે આસન છે એનો જે મંત્ર છે કે ઓમ સૂર્યાય નમઃ, તેવા સૂર્ય એટલે સૌના માર્ગદર્શક એવા સૂર્યદેવને નમસ્કાર. પછી ચોથો આસન છે અશ્વ સંચાલાસન, જેમાં ઓમ ભાનવે નમઃ, શ્વાસને લેતા લેતા જમણો પગ આગળ લેવાનો છે, નજર ઉપર રાખવાની છે અને સૂર્યદેવને કહેવાનું કે પ્રકાશ ફેલાવનાર સૂર્યદેવને નમસ્કાર. પછી પર્વતાસન, ઓમ ખગાય નમઃ, શ્વાસ છોડતા છોડતા બીજો પગ આગળ લેવાનો, બીજો પગ પાછળ લેવાનો અને કમર ઉપર ઉઠાવવાનું. આમ પર્વત જેવો શેપ બનાવવાનો. એ તો તમને નોર્મલી સૂર્ય નમસ્કાર ની પોઝિશન ખબર જ હશે, એમ માનીને ચાલીએ છીએ અત્યારે. તો એમાં ઓમ ખગાય નમઃ એનો મતલબ કે આકાશમાં વિહાર કરનાર એવા સૂર્યદેવને નમસ્કાર. અહીં સૂર્યદેવને નમસ્કાર કરવાની જ ભાવના, જેમાં શ્વાસ અને ગતિનો સંયમ રાખતા રાખતા સૂર્યદેવને નમસ્કાર કરવાની જ ભાવના પ્રગટાવવાની હોય છે. પછી આવે છે અષ્ટાંગ નમસ્કાર, ઓમ પુષ્ણે નમઃ, શ્વાસ રોકીને ઘૂંટણ, છાતી અને કપાળને જમીને અડાડવાનું. એટલે આમ એક ટાઈપનો દંડ જેવો આપણે કહેવાય ને
કે એ રીતની પોઝિશન બની જશે. તો એનો મતલબ થાય કે પોષણ આપનાર સૂર્યદેવને નમસ્કાર. પછી ભુજંગાસન, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. શ્વાસ લેતા લેતા શરીરને ઉઠાવવાનું અને એમાં કહેવાનું કે સૂર્ય જેવા તેજસ્વી ગર્ભવાળા સુવર્ણ જેવા તેજસ્વી ગર્ભ ધરાવતા સૂર્યદેવને નમસ્કાર. પછી પાછું પર્વતાસન, એમાં ઓમ મરીચે નમઃ. શ્વાસ છોડતા છોડતા ફરીથી પર્વત જેવી સ્થિતિ બનાવવાની, જેમાં આપણે પ્રાર્થના કરીએ છીએ સૂર્યદેવને કે કિરણોના સ્વામીને નમસ્કાર. પછી સંચાલનાસન, ઓમ આદિત્યાય નમઃ. શ્વાસ લેતા લેતા જમણો પગ આગળ લાવવાનો, અદિતિના પુત્રને નમસ્કાર એવી ભાવના સાથે નમસ્કાર કરવાના. પછી પાદ હસ્તાસન, ઓમ સવિત્રે નમઃ. શ્વાસ છોડતા છોડતા બીજો પગ આગળ લાવવાનો, જીવન આપનાર દેવને નમસ્કાર. પછી હસ્ત ઉત્તાનાસન, ઓમ અર્કાય નમઃ. શ્વાસ લેતા હાથ ઉપર અને પાછળની તરફ ઝૂકવાનું કે વંદનીય એવા સૂર્યદેવને નમસ્કાર. પછી પ્રણામાસન, ધીમેથી ઓમ ભાસ્કરાય નમઃ, જેમાં ધીમેથી નમસ્કાર મુદ્રામાં પાછું આવવાનું અને પ્રકાશના પ્રણેતા એવા ભાસ્કરને નમસ્કાર. આ રીતે નમસ્કાર કરતા કરતા શ્વાસ અને ગતિની સંયમ સૂર્ય નમસ્કારમાં કેવી રીતે રાખી શકાય તેનું આપણે આમાં મહત્વ સમજ્યું. અને આમાં જે આપણે મંત્રો બોલ્યા એ મંત્રોનું શું મહત્વ હોય છે, તો જે આપણે મંત્રો બોલીએ છીએ ત્યારે એક અલગ જ વાઇબ્રેશન અનુભવ થાય છે. અને આ મંત્રો આપણા ચક્રોને, જે આપણા ચક્રો હોય, જેમ કે અધિપતિ તો મર્મ કહેવાય, પણ અધિષ્ઠાન ચક્ર અથવા મૂળાધાર ચક્ર, એવા ચક્રોને સક્રિય કરે છે. શરૂઆતમાં તમે 3 થી 5 સેટ કરી શકો, પછી ધીરે ધીરે તમે તેને વધારી શકો. તો આમાં મુખ્યત્વે શ્વાસની ગતિ અને મંત્રોનું જોડાણ વધુ મહત્વનું છે. તો આટલું જ આજના વિડીયોમાં તમને સંદેશ પહોંચાડવાનો હતો કે સૂર્ય નમસ્કાર તો બધા કરતા જ હોય છે, પણ શ્વાસ અને ગતિનું સંયમ રાખતા નથી ફાવતું હોતું. તો અને મંત્રોચ્ચાર ભૂલી જતા હોય છે. તો મંત્રોચ્ચાર એટલા જ અગત્યના છે. તો આટલું કહીને, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. કંઈક તમને ભૂલ દેખાતી હોય અથવા કોઈ સારો એવું વિડીયોમાં કોઈ ભાગ પસંદ આવ્યો હોય તો એને કમેન્ટ જરૂર કરજો. અમે એને જો ભૂલ હોય તો સુધારવાનો પ્રયત્ન કરશું. તો અમે શીખીએ જ છીએ. તો આટલું કહીને ધન્યવાદ.